સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ફરિયાદી મીડિયા સામે આવ્યા। જમીનના એને વગર જ સોલાર કંપનીએ શરૂ કર્યું હતું કામ। ઘુડખર અભયારણ્ય નજીક હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટને આપી હતી મંજૂરી। મોટી માલવણ ગામમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરાઈ હતી। 60 કરોડના પ્રોજેક્ટની મંજૂરી સામે 850 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો હોવાની વાત કરી ફરિયાદીએ। તો સંકલન બેઠકથી લઈને પીએમઓ સુધી ખેડૂતે કરી હતી ફરિયાદ। જિલ્લા કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની કરી હતી ફરિયાદ। જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે। તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એને માટે ખેડૂતો એની જમીન ભાડાપટ્ટે 30 વર્ષના ભાડાપટ્ટે આપેલી છે। તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચ્યુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું સરકારશ્રીને, કારણ કે એના સંવર્ધન માટે। તો એ લોકોએ ટોટલ એને પ્લાન્ટ બતાવ્યો હતો 600 મિલિયન, એટલે કે 60 કરોડ। તો 60 કરોડ લેખે 1% ભરવાનું થાય તેમને 60 લાખ રૂપિયા ભરી દીધા હતા। પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા 20 સ્ટ્રક્ચર માટે, તો કલેક્ટર સાહેબ પાસે ગયા। તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે 850 કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે, જો આવડું આ નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે, અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી। તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે, વન વિભાગને, કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર, અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે, કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે, તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1 કરોડ ભરો। તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ, તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકોએ એને મંજૂરી આપી દીધી, અને પછી કલેક્ટર સાહેબને મંજૂરી આપી હતી આની અંદર। તો 5મા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહેશે, એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે। અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ। તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી, અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું। આ ફાઇનલ વાત છે। તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી, છતાં પણ આજ પર ડેનો 35 થી 40 લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે, અને આ લગભગ મારા ખ્યાલથી 28/4થી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ લાગે, તો રોજનો લગભગ 35 થી 40 લાખનો વીજ ઉત્પાદન કરી રહ્યા।